નમસ્કાર. નવજીવન ન્યૂઝના એક નવા કાર્યક્રમ કિતાબ કથામાં સૌનું સ્વાગત છે. કિતાબ કથાનો ઉપક્રમ એવો છે કે આ નિમિત્તે આપણે વખતો વખત અવારનવાર કોઈને કોઈ પુસ્તક અને એના લેખક સાથે અંતરંગ વાતો કરીશું. પુસ્તક વિશેની, એની પ્રક્રિયા વિશેની, લેખક પુસ્તકને કેવી રીતે જુએ છે એના વિશેની. તો આજે આ કાર્યક્રમના પહેલા ભાગમાં હું ઉર્વિશ કોઠારી સૌનું સ્વાગત કરું છું અને તમારા સૌની સાથે આજના આપણા મહેમાન અમૃતા શાહનું પણ સ્વાગત કરું છું. નમસ્કાર અમૃતાબેન. નમસ્કાર. તમે આજે બહુ આવ્યા અને તમારાથી જ આ એક કાર્યક્રમ શરૂ થઈ રહ્યો છે અને તમારું આ હમણાં જ જે લેટેસ્ટ પુસ્તક છે અમૃતાબેનનું, ધ અધર મોહન. આજે આપણે આ પુસ્તક વિશે વાત કરવાના છીએ. નામ પરથી જ સ્પષ્ટ છે એમ ભારતમાં તમે ધ અધર મોહન કહો એટલે મૂળ મોહનદાસ ગાંધીનો એક સંદર્ભ તમારા મનમાં આપોઆપ આવી જાય છે. તો સૌથી પહેલાં તો તમે અમારા દર્શકો માટે એ વાત કરો કે આ ધ અધર મોહન શીર્ષક છે એ અને પુસ્તક સાથેનો એનો સંબંધ. હા, જરૂર. થેન્ક યુ વેરી મચ કે તમે મને આજે બોલાવી ને આ ઇનોગ્યુરલ પ્રોગ્રામમાં. આ ચોપડી એ રીતે શરૂ થઈ કે હું નાની હતી ત્યારે મને ખબર હતી, એક વાત મને મારા નાનીએ કીધી હતી કે એમના પપ્પા જ્યારે એ યુવાન હતા ત્યારે સાઉથ આફ્રિકા થોડા વર્ષો માટે ગયા હતા અને પછી પાછા આવી ગયા હતા. અને એ વાત મને બહુ જ મને ફેસિનેશન હતું એ વાતથી કે હું એટલી નાની હતી ને મને એ વિચાર આવતો હતો કે સ્ટીમર પર આટલું દૂર જવાનું, અને એ ટાઈમ એવો પણ હતો એ સમય જ્યારે મિડલ ક્લાસ લોકો એવી રીતે આટલા દૂર ઓવરસીઝ તો નહોતા જતા. અને બીજું કે એક પેલું કાસ્ટનું ટબુ હતો કે તમે હિન્દુમાં કે તમે બહાર ન જઈ શકો, એવી રીતે કાળા પાણીનું જે ટબુ હતો. તો એ કઈ રીતે ગયા હશે, શેને માટે ગયા, એ મને એ પ્રશ્નો ઘણા વર્ષો મને ઓલવેઝ કે મને હું વિચાર કરતી હતી કે કઈ રીતે હશે, બધું કઈ રીતે થયું હશે. પછી જ્યારે હું જરાક મોટી થઈ ત્યારે મને એક બીજી વાત ખબર પડી કે એ જ્યાં ગયા હતા ત્યાં એમને જે મહિલા સાથે એમને મળ્યા હતા એ મારા નાનીના મધર હતા. એટલે ઇટ વોઝ અ મિસ્ટ્રી કે એ કોણ હતા. એ મારા જે ગ્રેટ ગ્રાન્ડમધર કહેવાય, મારા પરનાની કહેવાય, એ કોણ હતા, ક્યાંથી આવ્યા હતા, એમનું નામ શું હતું, અમને કંઈ જ ખબર નથી. એટલે તમારા નાનાનું નામ આખું મોહનલાલ, આખું શું નામ? મોહનલાલ પરમાનંદાસ કિલ્લાવાલા. ઓકે, કિલ્લાવાલા. પણ તમારા પરનાની વિશે કશી જ ખબર નહોતી? કંઈ જ નથી ખબર. એટલે આ પુસ્તકની શરૂઆતનો જે ધક્કો કહેવાય એ તો એકદમ તમારી અંગત અને કૌટુંબિક કથા એટલે ફેમિલી હિસ્ટ્રીમાંથી પેદા થયો છે. હા, જરૂર. કારણ કે હું આજે હોત જ નહીં આ વાત કરવા માટે. એટલે ઘણું અમારા કુટુંબ માટે એકદમ જ આ કહેવાય જર્ની એકદમ જ મહત્વની હતી. પણ એક સાઈડ સ્ટોરી છે કે બીજી શું વાત હતી કે હું જ્યારે વિચાર કરતી હતી કે આ મોહનલાલ દાદા ગયા હશે આવી રીતે, શેને માટે ગયા, સાઉથ આફ્રિકા ગયા હતા, તો એક જ વાત ફેમિલીમાં મને કીધી કે હા એનું કંઈ ગાંધીજી સાથે કંઈક રિલેશન કંઈ હતું, એમને ઓળખતા હતા કે કંઈક એને માટે ગયા. તો મારો એ જ વિચાર હતો કે એ જો ગાંધીજી સાથે કેમ્પેનમાં હતા કે ત્યાં હતા તો કંઈ સ્ટોરી હશે, કંઈ ખબર હશે, પણ કંઈ જ ઇન્ફોર્મેશન નહોતું. અને એ હતા પણ એકદમ જુદા. એટલે હવે આપણે જ્યારે ગાંધીજીનો વિચાર કરીએ અને ડેફિનેટલી કે ઓલ્ડર ગાંધીજીનો, હા, તો આપણે શું વિચાર કરીએ, ધોતી, એકદમ જ સાધારણ, જરા પણ શું કહેવાય, એટલે એકદમ સાદગી વાળો. હા, અને સેક્રિફાઈસ, એ આપણું ઇમેજ છે મનમાં, બરાબર. અને એકદમ જ ઇન્ડિયન, એકદમ રૂટેડ ઇમેજ છે. પણ મારા જે મોહનલાલ દાદા હતા, હું જ્યારે પૂછું ને મારા ફેમિલીને કે કેવા હતા, કંઈ પણ મને કહી શકો, તો એ શું કહેતા હતા કે એ છે ને તેને ઘણી બધી લેંગ્વેજીસ આવડતી હતી, ઇંગ્લિશ બહુ સરસ બોલતા હતા, અને ઇંગ્લિશનો અનુવાદ, એટલે એ ટીચર હતા કે આ ટ્રાન્સલેશન કરવાનું. અને જ્યારે પાછા આવ્યા ત્યારે મલ્ટીનેશનલમાં જે કામ કરતા હતા ને એ લોકોને ગુજરાતી ને હિન્દી ને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું શીખવાડતા હતા. એક તો એ હતું.
પછી સૂટ પહેરતા હતા, સિગરેટ પીતા હતા. એટલે એ હવે તમે જો ગાંધી અને આ બે મોહનના નામ તો એ લોકોના મોહનદાસ છે. ને મોહન બંને પાછા એક સમયમાં છે એક્ઝેક્ટલી અને બંને એકદમ જુદા છે. એક રીતે જુદા છે. હા, પહેલા તો મને એ જ લાગ્યું કે કેટલા જુદા છે. એટલે મને લાગ્યું કે આ ખોટી વાત હશે. એ સાઉથ આફ્રિકામાં કઈ એ લોકોનું કઈ બંનેનું. થયું નહીં. પછી મને વિચાર આવ્યો કે આ તો હું ઓલ્ડર ગાંધીનો વિચાર કરું છું, હા, ઇન્ડિયા આવ્યા પછી. પણ જો તમે એ ટાઈમના સાઉથ આફ્રિકાના ગાંધીને જુઓ કે એ અબાઉટ 24 વર્ષના હશે આઈ થિંક, જ્યારે ગયા હતા 1893માં સાઉથ આફ્રિકા. તો ત્યારે તમે એમનો ફોટો જો, એકદમ જ સૂટ પહેરીને એકદમ જ વેસ્ટર્નાઇઝડ હતા. અને એ ગયા હતા શેને માટે કે પોરબંદરના ત્યાં કોઈ ટ્રેડર હતા, મેમન ટ્રેડર, એની કોઈ લીગલ કેસ ચાલી રહી હતી અને એને એ લીગલ કેસમાં એક લોયરની અસિસ્ટન્સ જોઈતી હતી. પણ એ મદદ શેને માટે જોઈતી હતી? કારણ કે જે લેટર્સ હતા, કેસનું જે મૂળ એવિડન્સ હતું એ ગુજરાતીમાં હતા. એટલે ટ્રાન્સલેશન માટે પણ, એટલે એ રીતે જોઈએ તો આ બે મોહન નું સાથે થાય છે. એટલે મારા મનમાં જ્યારે મારો વિચાર તો હતો કે હું જ્યારે હવે રિસર્ચર થઈને ઓથર થઈ, મેં કીધું કે હું એક દિવસ આ કુટુંબની મિસ્ટ્રીની પાછળ જરાક મારે જોવું છે કે કઈ મને મળે છે, કઈ પોસિબિલિટી. આ તમારી કૌટુંબિક જે કથા છે અને આટલી બધી આમ રહસ્યમય લાગે છે, એની બહુ છૂટી છવાઈ વિગતો છે. હા, એમાં એક પ્રકારે સંશોધન કરતા પહેલા તમે આગળ કેટલું બધું, એટલે તમે, મને ખ્યાલ છે કે તમે 97માં લગભગ તમારું ટેલિવિઝન વાળું પહેલું પુસ્તક પોસ્ટ લિબરલાઇઝેશન કેવી અસરો છે ઉદારીકરણની, એ આવ્યું. પછી તમે વિક્રમભાઈની પહેલી ફૂલ ફ્લેજ બાયોગ્રાફી કરી. પછી તમે અમદાવાદ વિશે એક બહુ જ અનયુઝ્યુઅલ પુસ્તક કર્યું, જેમાં એવી એક વાત હતી કે ભાઈ અત્યારનું ભારત જે છે અને જેવું છે એવું કેમ છે, એના ઘણા બધા જવાબો તમારા અમદાવાદ વિશેના એ પુસ્તકમાં તમે શોધવા અને મેળવવાનો પ્રયત્ન કરેલો. તમે કેટલા બધા, એટલે તમારી ફૂલ બ્રાઇટ ફેલોશિપ હોય કે ન્યૂ ઇન્ડિયા ફેલોશિપ, તમે મૂળ ઇલસ્ટ્રેટેડ વીકલી ને ટાઈમ ને એ પ્રકારના ડેમોને એ પ્રકારના સામયિકો જોડે સંકળાયા. ત્યાંથી શરૂ કરીને એક રિસર્ચર, એક સંશોધક અને સ્કોલર તરીકેની તમારી સફર થઈ. એ સફરે તમારી આ જે સંશોધન છે એમાં તમને કેટલી અને કેવી રીતે મદદરૂપ થયું? ધેટ ઇઝ અ ગુડ ક્વેશ્ચન. કારણ કે આ બધું એક્સપિરિયન્સ લઈને જ અહીં સુધી આવ્યું. કારણ કે આ ચોપડી મેં શરૂ કરી ત્યારે હતું શું કે મારી પાસે કંઈ જ ડેટા નહોતો. મારા દાદા, એટલે મારા પરદાદા ક્યારે ગયા હતા, કઈ ડેટ પર ગયા હતા, કેટલા વર્ષ રહ્યા હતા, કંઈ જ ખબર નથી. હા, શેને માટે ગયા હતા એટલે કંઈ જ ખબર નથી. નહીં લેટર, નહીં તે વખતે તો પાસપોર્ટ પણ નહોતો, એટલે કંઈ જ નહીં. અને એટલે આટલી મિસ્ટીરિયસ, એટલે કઈ રીતે શરૂ પણ કરું આ કામ. હવે એ મને શરૂ કરવાની ગાઈડન્સ કઈ રીતે આવી? મારી પોતાની એક્સપિરિયન્સથી એઝ અ રિસર્ચર, એઝ યુ સે. તો એક તો જર્નલિઝમ ઘણા વર્ષો કર્યું, ટાઈમમાં ને ઇમ્પ્રિન્ટમાં ને ઇન્ડિયન એક્સપ્રેસ, એટલે ઘણી જગ્યાએ મેં લખેલું છે. તો એ કોન્ફિડન્સ આવે જર્નલિસ્ટને કે તમે કશે પણ જાઓ ને તમારી સ્ટોરી તમને મળે. એટલે કશું હાથમાં ન હોય, પહોંચી જાઓ અને સ્ટોરી થઈ. હા, એ કોન્ફિડન્સ આઈ થિંક જર્નલિસ્ટને જ હોય, બીજા કોઈને મારા ખ્યાલથી ન હોય. એટલે એ તો શું કહેવાય, ઇન્ટિમિડેટિંગ જ ન લાગે કે તમે યુ નો, એટલે માહિતી કે વિગત નથી તો એ તો થઈ પડશે. હા, એટલે એ શું કહેવાય કે બ્રેશનેસ કહેવાય અંગ્રેજીમાં, કે એકદમ જ એરોગન્સ કહેવાય. હા, ખરેખર તો એ તો હતી મારામાં. હા, પણ અને એમ પણ ન કહેવાય કે શું કહેવાય કે એને લીધે મિસપ્લેસ્ડ નહોતી. હા, કારણ કે આટલા વર્ષો કર્યું છે કે તમે એવી વાતને લઈને જાઓ કશે ને તમને મળે સ્ટોરી. એટલે એ કઈ રીતે શરૂ કરવાનું એ તો મને ખબર હતી કે તમે જઈને મારો પ્રોસેસ આ છે કે બધાને કહો કે હું કરું છું, પછી તમને મદદ મળે જ. મદદ મળે એક બીજા એક પાસથી મળે, પછી બીજા પાસથી. અને તમારી પાસે જો ક્યુરિયોસિટી હોય, એકદમ જ શું કહેવાય એન્થુઝિયાઝમ હોય, તો લોકોને કમ્યુનિકેટ થાય અને એક શેરિંગ થઈ જાય. એટલે લોકો સુધી તમારી તીવ્રતા જે છે જિજ્ઞાસાની પહોંચે. હા, અને પછી એ લોકો જ તમને
કંઈક ને કંઈક હા આવું કંઈક આ અમૃતાબેન કામ કરે છે એને લગતું કંઈક લાગે છે, ચાલો એમને કહું. હા એક્ઝેક્ટલી, એટલે એકદમ શું કહેવાય કોલેબોરેટિવ એફર્ટ જેવું થઈ જાય. તો એક તો એ હતી, પણ મારા ખ્યાલથી જસ્ટ જર્નલિઝમ તો કોઈ રીતે આ ચોપડીને શું કહેવાય શરૂ પણ ન થાય. શું થયું કે જ્યારે મેં વિક્રમ સારાભાઈ પર જે ચોપડી કરી તે વખતે તો હજુ આઈ થિંક આઈ વોઝ મોર અ જર્નલિસ્ટ, અને પણ શરૂઆત કરી કે વાંચવાની, સ્કોલરલી જરાક રિસર્ચ કરવાની. ઇવન ટીવીની ચોપડીમાં તો થોડું થયેલું, પણ મોર વિથ સારાભાઈ બુક. પણ પછી જ્યારે અમદાવાદની ચોપડી લખી તે વખતે મેં ઘણી ફેલોશિપ્સ મને મળેલી, અને એ એક ફેલોશિપ તો ફુલબ્રાઇટ ફેલોશિપમાં હું ન્યુયોર્ક ગઈ હતી 9 મહિના માટે. ન્યુયોર્ક યુનિવર્સિટીમાં મને ત્યાં આગળ પોઝિશન હતી, એટલે એ 9 મહિના માટે ઓફિસ આપે ને તમે લાઇબ્રેરી યુઝ કરો ને યુનિવર્સિટીના બધા એક્ટિવિટીઝમાં તમે ઇન્વોલ્વ થાવ. તો હવે ત્યાંની લાઇબ્રેરી ઇઝ સમથિંગ એલ્સ, યુ નો, એટલે કે 10 માળાની તમે કંઈ પણ વિચાર આવે કે આજે મારે આ લીડ ફોલો કરવી છે, કે આ મને લાગે છે કે અહીંયા મારે તો એની 10 ચોપડી મળી જાય કે 20 ચોપડી મળી જાય. એટલે દેર ઇઝ અ ફ્રીડમ જે આપણને આટલા રિસોર્સિસ નથી મોસ્ટ જગ્યામાં. હવે કદાચ થોડો ધીરે થોડી યુનિવર્સિટીઝમાં થઈ રહ્યું છે, પણ મારા એક્સપિરિયન્સમાં તો મેં આવું કોઈ દિવસ જોયું નહોતું. પણ બીજું કે હું ઘણા એકેડેમિક્સને મળી અને એ લોકો પાસથી મને ઘણું જ શીખવાનું મળ્યું, કારણ કે એ લોકોને કઈ રીતે એક સબ્જેક્ટમાં એકદમ ઊંડું ઉતરવું, કઈ રીતે તમારું નોલેજ બેઝ વધારવું. અને બીજું આ કે હવે આ મારી જે સ્ટોરી છે એ એકદમ ઓવરસીઝ છે, બરાબર, તો હવે એનો સ્વીપ કહેવાય કે ગાળો કહેવાય, એનો પથારો કેટલો મોટો છે. હા, હવે એક દિવસ આઈ થિંક મને કોઈ મારા એક અહીંયા મિત્ર હતા અમદાવાદમાં જ, એટલે કામ કરી રહ્યા હતા, પીએચડીનું કામ કરી હતા, અને એ કોઈની મને બીજા કોઈની થીસીસને માટે કંઈક કહી રહ્યા હતા કે કંઈ માઇગ્રેશન માટે એ કામ કરે છે. અને મને એ વખતે વિચાર આવવા લાગ્યો કે હા, એટલે આ પથારો એકદમ જ આ રીતે કામ થાય છે, તો મે બી હું જો આ શરૂ કરું કંઈ મને મળશે, કંઈ પણ. હવે કદાચ એકદમ જ શું કહેવાય કે આ સ્ટોરી મારી આ છે ને મને મળે જરાક એબ્સ્ટ્રેક્ટ, પણ ઇટ ઇઝ વર્થ ટ્રાઈંગ. એટલે એ રીતે મેં આ કામ શરૂ કર્યું. એટલે આ બધું જ એઝ યુ સે કે આ બધું મારું એક્સપિરિયન્સ હતો. એટલે થાય એવું કે તમે સ્ટોરી તમારા પર નાના આફ્રિકા ગમનથી શરૂ કરી, પણ તમારું એકેડેમિક અને બીજા બધા જે એક્સપોઝર થયા, એટલે પછી આ તમારી અધર મોહનમાં બીજા કેટલા બધા તાણાવાણા, એટલે એ સમયના ગુજરાતીઓ, એ સમયનું માઇગ્રેશન, ત્યાંની સ્થિતિ, ત્યાંના કાયદા, અને મને લાગે છે તમારી સ્ટોરીનું શરૂઆતનું એક બિંદુ તો સુરત પણ છે. હા હા, એક્ઝેક્ટલી. એકચ્યુઅલી શું થયું કે એટલે જ્યારે મેં શરૂ કરી, જેમ એઝ યુ સે કે સ્ટોરી આમ હતી, બરાબર, અને મારે એમ હતો કે આ મિસ્ટ્રી સોલ્વ કરવાની છે. પણ શરૂ કરી ત્યારે મને ખબર પડી કે આ કુટુંબનો જે ભાગ છે, હિસ્સો છે, એ સુરતથી આવેલો. મારી મધરના જે બીજી જગ્યાએથી આવેલા, ભરૂચ ને મારા ફાધરના ભાવનગર પાસે ઘોઘાથી, એટલે પણ આ સુરતથી. અને જ્યારે પછી હું જોવા લાગી સુરતની હિસ્ટ્રી, હવે મને ખબર હતી કે આ બહુ જ જૂનું મોટું મોગલના જમાનાનું એકદમ જ પોર્ટ હતું. અને પણ જ્યારે વાંચવા લાગી ત્યારે મને ખબર પડી કે આ ઇન્ડિયન ઓશનનું એટલું ઇમ્પોર્ટન્ટ, આજે આખું ટ્રેડ સર્કિટ કહેવાય, જે આફ્રિકાથી આવે અને પછી ઈસ્ટમાં જાય. ઇટ વોઝ અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. અને ઓલ્સો કે ત્યાં જે ટેક્સટાઇલનું ટેક્સટાઇલ્સ, ઇન્ડિયન ટેક્સટાઇલ્સ એકચ્યુઅલી જાણે કે કેશ હોય ઇન્ડિયન ઓશન પર, એટલું મહત્વનું હતું. હા, તો એ જ્યારે મને સમજ પડવા લાગી, એટલે તો મારી ચોપડીનો જે સ્કોપ વધતો ગયો. એટલે મને લાગ્યું કે મને લાગ્યું કે જો મોહનલાલ દાદા ગયા તે બ્રિટિશના જમાનામાં ગયા, તો હું એ જમાનાનું જોઈ રહી છું. પણ જ્યારે આ સુરતનું સોર્ટ ઓફ આવી ગયું તો એક સ્કોપ વધી ગયો ને ઇન્ડિયન ઓશન પણ આવી ગયું. બીજી મહત્વની વાત એ હતી કે જે પહેલાં, અને આઈ કેન સે લિટલ મોર અબાઉટ, બટ જે પહેલાં પાયોનિયરિંગ માઇગ્રન્ટ્સ ગયેલા એ જમાનામાં, મોડર્ન ઇરામાં, એટલે બ્રિટિશના ટાઈમમાં, તે સુરત ડિસ્ટ્રિક્ટ
પોરબંદરથી પણ ગયા હતા, પણ સુરત ડિસ્ટ્રિક્ટમાંથી ઘણા બધા ગયા હતા. અને એ વાત ફોર સમ રીઝન આપણે ખબર નહીં, અહીંયા સ્ટડીઝ નથી થઈ કે કંઈ બહુ સ્કોલરશિપ, બહુ જ જાણે કે આપણે ઓળખતા જ નથી આ વાતને. હા, એટલે હું એકચ્યુઅલી ગઈ એ બધા ગામમાં ને મેં થોડું રિસર્ચ કર્યું ને લોકો સાથે વાત, અને તમે એ ગામોમાં જાઓ તો બધા ઉપરના શું કહેવાય એ લોકોના જે ઘરો હોય, બારીઓ બધી બંધ, બોર્ડેડ, કારણ કે બધા જ બહાર છે, ઘરો રાખેલા છે ને બહુ જ રસ્તા સરસ ને બધું કરેલું છે. પણ એટલે બધા સાઉથ આફ્રિકા, મોરિશિયસ, અને ધીસ વોઝ ઓલ વેરી ન્યૂ ઇન્ફોર્મેશન. એટલે અને એકચ્યુઅલી આ ગામોના નામો પણ મને સાઉથ આફ્રિકા જઈને મળ્યા. એટલે અહીંયા તો આપણે ડાયસ્પોરાની વાત બહુ જ પર્ટિક્યુલરલી છે, યુએસની બહુ વાત કરીએ છીએ, પણ બીજી જગ્યાઓની, અને આ તો બધું ઘણું પહેલાં થયેલું. એટલે તમારી સ્ટોરીના જે પોઈન્ટ્સ છે, પોઈન્ટ્સ ઓફ રેફરન્સ, એ બધા સતત વધતા ગયા. અને મને એમ છે કે પછી તો તમે એકવાર ગુજરાતીઓના પરદેશ ગમનમાં અને સ્થળાંતરમાં જાઓ એટલે તો, અને એમાં ઇંગ્લેન્ડ, અમેરિકા સિવાયના તો કેટલા બધા દેશોની વાત આવે, અને તમે કેટલા દેશોમાં એના સંશોધન માટે ગયા? હા, તો એક તો ગુજરાતીઓ અને સિંધીઓ થોડા બિઝનેસ, જે ટ્રેડિંગ ફેમિલીઝ હોય છે, તો ઘણા બહુ જ આમ એન્ટરપ્રાઇઝિંગ હોય, એટલે પહેલેથી ઘણા વર્ષોથી, બિફોર ધ બ્રિટિશ, લોંગ બિફોર, એટલે એ તો શું કહે સદીઓથી જઈ રહ્યા હતા. હા, પણ આ જે માઇગ્રેશનની વાત કરું છું એ પોસ્ટ એમ્પાયર જ્યારે યુરોપિયન્સ આવ્યા અને એના પછીની જે વાત ચાલી રહી છે. કારણ કે તે વખતે પછી વધ્યું, કારણ કે સ્ટીમર્સ આવી અને સ્પીડ વધી ગઈ, અને પછી આ એમ કોલોનિયલ બધાના લોકોની કોલોનીઝ થઈ, એટલે પછી ત્યાં આગળ બિઝનેસ વધી ગયા. એટલે એ જરાક જુદું ઇતિહાસ છે. તો ગુજરાતીઓ આપણા ઓલવેઝ બધે છે, આપણને તો ખબર છે, પણ આ જે હિસ્ટ્રી છે, કારણ કે ગાંધીની સ્ટોરી આપણને ખબર છે કે સાઉથ આફ્રિકા ગયા અને પછી પાછા આવ્યા, અને બહુ જ મહત્વની વાત હતી, કારણ કે ત્યાં જ સત્યાગ્રહનો જન્મ થયો. પણ એ ગયા જ છે ને માટે, એની પહેલાં કોણ ત્યાં હતું, શું ઇન્ડિયન સોસાયટી ત્યાં હતી, અને હતી તો ત્યાં એ જરા કોમ્પ્લિકેટેડ સ્ટોરી છે, પણ એમાં ગુજરાતથી જે ટ્રેડર્સ ગયા, અને મારું સંશોધન મેઇનલી મોરિશિયસ અને સાઉથ આફ્રિકામાં છે, પણ થોડી હું વાત એની ઉપર જે ઈસ્ટ આફ્રિકામાં પોર્ચુગીઝ કોલોની છે, કે પછી થોડું ઉપર જઈએ આપણે કિનિયાને, ત્યાં તો પછીથી થયું, આપણે રેલવે બાંધવાનું કામ ને એ બધું જરાક પછીથી થયું. એટલે આ જરાક એની પહેલાંની સ્ટોરી છે. એટલે એમાં તમે એકચ્યુઅલી અત્યારે રિસર્ચ માટે કેટલા દેશોમાં તમારે જવાનું થયું, ક્યાં તમે ગયા? તો હું પહેલાં તો ગઈ સાઉથ આફ્રિકા 2013માં, સોરી 2013માં, અને પછી સાઉથ આફ્રિકા ગઈ ત્યારે મને ખબર પડી, આ રિસર્ચ મેં ત્યાં કર્યું ને પછી મને ખબર પડી કે, એટલે એની આર્કાઇવ્સમાં મેં રિસર્ચ કર્યું કે મોહનલાલ કિલ્લાવાલા એ મોરિશિયસથી સાઉથ આફ્રિકા ગયા હતા. એટલે પછી હું મોરિશિયસ ગઈ અને ત્યાં પછી રિસર્ચ કર્યું, એટલે મહિના માટે હું ત્યાં ગઈ. અને પછી મેં ઇન્ડિયામાં પણ, એટલે હું સાબરમતી આશ્રમમાં મેં રિસર્ચ કર્યું, બોમ્બેમાં, મુંબઈમાં જે મહારાષ્ટ્રની આર્કાઇવ્સ છે ત્યાં રિસર્ચ કર્યું, પછી યુકેમાં બ્રિટિશ લાઇબ્રેરીમાં, અને મેઇનલી પછી નેટ પર પણ. એટલે આટલા. હા, પણ તમે એમ કહો એક વાત કે તમે આફ્રિકા ગયા પહેલી વાર રિસર્ચ માટે, અને પહેલી વાર તમારા પર નાનાનો કશોક રેકોર્ડ અથવા તો નામ તમને જોવા મળ્યું, ત્યારે કેવી ફિલિંગ તમને થઈ? ઓહો, એકચ્યુઅલી પહેલી વાર મેં જે જોયું ને એ જતા પહેલા, જસ્ટ બિફોર આઈ લેફ્ટ, શું થયું કે મારો વિચાર શું હતો કે જો આ મારા મોહનલાલ દાદા તો ઓર્ડિનરી કોઈ ઓળખે નહીં, પણ મોહનદાસ સાથે જો કંઈ પણ કનેક્શન હોય તો એમના વિશે તો કેટલું બધું લખાયેલું છે ને કેટલા સ્કોલર્સ છે. તો મેં જે થોડા સ્કોલર્સ, ગાંધી સ્કોલર્સને હું જે ઓળખતી હતી કે જેની સાથે ઇન્ટ્રોડક્શન, એટલે રામચંદ્ર ગુહા છે, કે એવા થોડા, ગોપાલ ગાંધી છે જેમના ડિસેન્ડન્ટ છે, એવી રીતે મેં
એ લોકોને ઈમેલ મોકલ્યા કે હું આ કરી રહી છું, કેન યુ હેલ્પ મી, કે તમે કોઈ પણ દિવસ આ મારા દાદાનું નામ જોયું છે કશે કોઈ પણ પેપરમાં. અને ન્યુયોર્કમાં એક ગાંધી સ્કોલર હતા એનુગા રેડ્ડી, એને મને એક પેરેગ્રાફ એટલે 2 પેરેગ્રાફ મોકલ્યા. એ છે ને તે વખતે એઝ ઇટ હેપન્ડ, હવે મારો લક હતો કે તે વખતે એ સાઉથ આફ્રિકામાં જે ઇન્ડિયન્સ હતા અને જે કોઈ સત્યાગ્રહમાં કોઈ પાર્ટિસિપેટ કરેલું હતું એમના વિશે કોઈ રિસર્ચ કરી રહ્યા હતા. તો એમની પાસે આ ઇન્ફોર્મેશન કમ્પ્યુટરમાં જ હતી. ઇન્ડિયન ઓપિનિયન જે ગાંધીજીનું ન્યૂઝપેપર હતું એમાંથી આ કાઢેલું. તો એ પેરેગ્રાફ્સમાંથી મને ખબર પડી કે એ કયા યરમાં ત્યાં હતા, એટલે આગળ પાછળ ગયા હશે પણ એ યરમાં 1908માં તો હતા. પેલું પાર્સ બર્નિંગ જો કેમ્પેન હતું એમાં ઘણું ખરું સામેલ હતા. એ પછી મને જરાક વધારે ઇન્ફોર્મેશન મળી, એટલે મને ડેટ મળી અને કે મોરિશિયસથી ગયા હતા અને કે એ ટીચર હતા, ટ્રાન્સલેટર હતા. એટલે એટલું બધું ઇન્ફોર્મેશન આઈ cannot tell you, you know, 1 મિનિટમાં મળી ગયું, જે કેટલા વર્ષોથી કદાચ શોધવાથી ના મળે. અને પછી એટલે હું ગઈ સાઉથ આફ્રિકા એકદમ જ કોન્ફિડન્ટલી, યુ નો, કે કારણ કે તમારી જોડે ઇન્ફોર્મેશન બરાબર. એટલે મને લાગ્યું કે જો આ પહેલું જ આટલું મળી ગયું આટલું આસાનીથી વિધાઉટ એક્સપેક્ટિંગ કે તો પછી બધું મળશે, પણ પછી કઈ નહીં. તો આ તો ખેર ધ અધર મોહનની જે કથા છે એમાં આપણે આટલી એક અછડતી વાતમાં જોયું કે કેટલા બધા તાણાવાણા છે. અને બીજી રીતે જોઈએ તો આ ખાલી અમૃતા શાહના પરનાનાની કથા તો એક સાઇડ સ્ટોરી છે, એક બેકગ્રાઉન્ડ સ્ટોરી છે, પણ એની ઉપર અમૃતાબેને જે સંશોધન કર્યું છે એમાં આખી એક પ્રજાની, ગુજરાતીઓ તરીકે આપણી, અને જે અહીંયાથી સ્થળાંતર થયા, દેશ વિદેશમાં જે ગયા, ત્યાંની પરિસ્થિતિઓ, ત્યાંની સામાજિકતા, ત્યાંના સંઘર્ષો, આવી બહુ જ બધી વાત અમૃતાબેને એમના બહુ જ લાંબા સંશોધનમાં વણી લીધી છે. તો એ તો હવે એ 20-25 મિનિટમાં એ સમાવવાનું શક્ય નથી, પણ મને એમ છે કે આજનો જે સંવાદ થયો એ સાંભળનારામાંથી કેટલાક લોકોને પણ આ જો પુસ્તક વળી દોરી જાય અને તમે ક્યાંયથી લાઇબ્રેરી કે બીજે ક્યાંયથી પણ જો આ પુસ્તક મેળવીને વાંચી શકો તો એટલું ચોક્કસ કહી શકાય કે તમને ગુજરાત અને ગુજરાતીઓ વિશેનું એક બહુ જ જુદું, નવું અને ઘણી હદે અજાણી રહી ગયેલી વસ્તુઓનું દર્શન તમને થશે. થેન્ક યુ વેરી મચ અમૃતાબેન આ વાતચીતમાં જોડાવા બદલ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર